કોંગ્રેસના પેઢ નેતા ગણાતા હતા અહેમદ પટેલ, જેમના દીકરા ફૈઝલ પટેલે કોંગ્રેસમાંથી અલગ ગ્રુપ બનાવવા અંગેનું એક ટ્વીટ કર્યું છે। ફૈઝલ પટેલે અલગ ગ્રુપ મુદ્દે સોશિયલ મીડિયા એક્સ પર એક ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે કે નવા પક્ષ કોંગ્રેસ એપી નામ આગવા માંગે છે। કોંગ્રેસ એપી એટલે અહેમદ પટેલની વાત કરવામાં આવી રહી છે। મારી બહેન પણ મારી સાથે જોડાઈ શકે છે, આ પ્રકારની વાત ફૈઝલે કરી છે। જો કે ફૈઝલ પટેલની બહેન મુમતાઝે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જ જવાબ આપ્યો છે, મારી કોઈ જ નવી પાર્ટીમાં જોડાવાની યોજના નથી અને સાથે જ મારા ભાઈના વિચારો અને નિર્ણયો સંપૂર્ણપણે એ તેમના છે। હું એના કોઈ નિર્ણય સાથે સહમત નથી અને મને કોઈ પણ આ પ્રકારના નિર્ણય સાથે જોડવી નહીં। આ પ્રકારનું સોશિયલ મીડિયાના માધ્યમથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે જો કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા અહેમદ પટેલે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસને તેમને જીવંત રાખી હતી। કોંગ્રેસની અંદર અનેક એવી ચર્ચાઓ હતી કે ગુજરાત કોંગ્રેસમાં અલગ અલગ ભાગલાઓ પડ્યા છે, પરંતુ અલગ અલગ ભાગલાઓ અને અલગ અલગ જૂથની વચ્ચે અહેમદ પટેલે ગુજરાતની અંદર કોંગ્રેસને જીવંત રાખી હતી અને હવે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પોસ્ટ મૂકી છે અને પોસ્ટને લઈને ફરી એક વખત ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું ગુજરાત કોંગ્રેસની અંદરથી વિભાજિત થઈ કોંગ્રેસ એપી નામની પાર્ટી બનશે ખરા?